ગુજરાતમાં લાખો લોકો આજે પણ પશુપાલનના વ્યવસાય પર નભી રહ્યા છે, ત્યારે દરેક વિસ્તારમાં પશુઓની આગવી ઓળખ હોય છે। આવી જ એક વિશેષ પશુ છે બન્ની ભેંસ, કે જેને કચ્છી અથવા કુંડી ભેંસ તરીકે પણ ઓળખવામાં આવે છે। એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાને એવા બન્ની વિસ્તારની બન્ની નસ્લની ભેંસોની કિંમત લાખોમાં હોય છે। બન્ની ભેંસ મહિને હજારો રૂપિયાનું દૂધ આપે છે, જેથી પશુપાલકોને મોટી આવક મળી રહે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના પશુપાલકો ગાય અને ભેંસ રાખી લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલ કચ્છમાં પણ હવે ભેંસ મોટાભાગના પશુપાલકો રાખે છે અને બન્ની ભેંસ રાખી અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। બન્ની ભેંસની પ્રજાતિ મુખ્યત્વે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં જોવા મળે છે। ભેંસોની આ જાતિ સામાન્ય રીતે કચ્છમાં જોવા મળતા સ્થાનિક સમુદાય દ્વારા ઉછેરવામાં આવે છે અને સાચવવામાં આવે છે। બન્ની ભેંસ સામાન્ય જાતિઓની ભેંસોની તુલનામાં અલગ વિશેષતા ધરાવે છે। એક બન્ની ભેંસ દરરોજ લગભગ 18 થી 20 લીટર દૂધ આપે છે, એટલે કે મહિનામાં 600 લીટર જેટલું દૂધ આપે છે। એટલે કે માલધારીઓ મહિને દૂધમાંથી 40,000 થી 45,000 જેટલી આવક મેળવે છે। આથી જ કચ્છના માલધારીઓ માટે તે આજીવિકાનું સાધન બની ગયું છે। બન્ની ભેંસ પાણીની અછત, વારંવાર દુષ્કાળ, ઓછા ભેજ અને ઊંચા તાપમાન જેવી દુર્લભ હવામાન સામે ટકી રહે છે। આ ભેંસ બન્ની વિસ્તારમાં કુદરતી રીતે ઉપલબ્ધ ઘાસનું સેવન કરી પોતાને ટકાવી રાખે છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના એક સર્વે મુજબ રાજ્યમાં સૌથી વધુ ભેંસો કચ્છમાં છે, જે અંદાજિત 1.68 લાખ જેટલી છે। પશુપાલકો દ્વારા આ જાતિની ભેંસને નજીકના રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ, महाराष्ट्र અને રાજસ્થાનમાં પણ લઈ જવામાં આવી છે। हम जानते हैं कि यहाँ जो ग्रासलैंड है जनरली ये पहली बारिश के बाद ग्रास आने लगती है। उसके बाद एक्चुअली नवंबर दिसंबर तक ग्रास रहती है। फिर वो लाना करके जो शूडा स्पीसीज है, ऐसे स्पीसीज पर भी वो गुजारा कर लेती है। तो एक तो ये ऐसा क्लाइमेट है, उसमें भी ये रह के भी ज़्यादा मिल्क प्रोडक्शन देती है। एक्चुअली इसका जो मिल्क प्रोडक्शन है, अच्छी नस्ल की जो बनी हमारी बफेलो रहती है, वो 18 से 20 लीटर तक पर डे का मिल्क प्रोडक्शन देती है। तो वो इसकी एक विशेषता है। બન્ની જાતિની ભેંસો બન્ની વિસ્તારમાં જોવા મળે છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાનો એક ભાગ છે। ભુજ, નખત્રાણા, અંજાર, ભચાઉ, લખપત, રાપર અને ખાવડા તાલુકાઓમાં શુદ્ધ નસ્લના પ્રાણીઓ પ્રચલિત છે, જે બન્ની ઘાસના મેદાનના કુલ વિસ્તારને આવરી લે છે, જે લગભગ 3,847 ચોરસ કિલોમીટર છે। કચ્છમાં સરહદ ડેરી શરૂ કર્યા બાદ પણ બન્ની ભેંસની નસ્લની ભેંસોના દૂધના ભાવમાં વધારો આવ્યો છે। અગાઉ 30 થી 40 રૂપિયા લીટરે વેચાતું ભેંસનું દૂધ આજે 80 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે। આ વિસ્તારના માલધારીઓની અપેક્ષા મુજબ બન્ની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા પણ આપવામાં આવી હતી। ત્યારથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની કિંમત ખૂબ વધી ગઈ છે અને આજે બન્ની ભેંસની કિંમત 1 લાખથી લઈ 10 લાખ સુધીની થઈ ગઈ છે અને માલધારીઓનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું આવ્યું છે। 2 महीने पहले एक 7.5 लाख का मतलब ऐसा सौदा हुआ भैंस, एक और 10 लाख तक का भी हमने सुना है। तो एक्चुअली ये जो इसकी क्वालिटी है, एक तो मिल्क प्रोडक्शन ज़्यादा है, दूसरी वो देखने में बहुत अच्छी दिखती है। तो लुक के कारण जो कुंडी बोलते हैं हम उसको, लोकली में कुंडी नस्ल के भैंस के, तो उसकी जो सींग है वो भी दिखने में और पूरा जो बॉडी का उसका स्ट्रक्चर है वो बहुत अच्छा लगता है। तो 2 रीज़न है, हाईली मिल्क प्रोडक्शन है और कैसे भी सिचुएशन में सर्वाइव करना, उसके कारण अब उसका मतलब जो रेट है वो अच्छे मिल रहे हैं। બન્નીની જમીન 500 વર્ષ પહેલા કચ્છ જિલ્લાના શાસકો દ્વારા પશુધનને ચરવા માટે માલધારી સમુદાયને આપવામાં આવી હતી। ભારતીય જાતિ નોંધણી સમિતિ ICAR નવી દિલ્હી દ્વારા વર્ષ 2010માં બન્ની ભેંસને ભારતમાં 11મી ભેંસની જાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી। તેને વર્ષ 2002 સુધી ભેંસોની અલગ જાતિ ગણવામાં આવતી ન હતી। કચ્છના માલધારી સમુદાય દ્વારા બન્ની પ્રદેશમાં ઉછેરવામાં આવતી
બંની ભેંસ વ્યાપક વ્યવસ્થાપન પ્રણાલી હેઠળ વધુ સારી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. માઇક્રો સેટેલાઇટ માર્ક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ તેઓમાં માધ્યમ આનુવંશિક ભિન્નતા જોવા મળે છે. તેમની ઉત્કૃષ્ટ ઉત્પાદન ક્ષમતા અને માંગ સાથે તેમની આનુવંશિક વિવિધતા આનુવંશિક સુધારણા કાર્યક્રમો શરૂ કરવાની આવશ્યકતા માટે મજબૂત બનાવે છે. દાઉદ સમેજા, GSTV, ભુજ.